લ્યો જોરુબા. હા. વાહ દાદા વાહ. કોણ? અરે વાહ મારા તેજલબા. તમે તો કમાલ કરી. અરે કમાલ હું શું કરવાનું હતું બેટા? કમાલ તો જો હવે તારા બાપ અને તારા કાકાઓની, અને પછી જોજે મારા લીલુબાની. લ્યો જોરુબા ચાલો. ચાલો કાકા, હવે તમારો વારો. હા જોઈ લે. જુઓ તો ખરા. હા હા. જો. હા અમે કાકા. ચાલો હવે માપીએ તમારું પાણી. જો. વાહ. અમીર વાહ. કાકા બંદૂક મને આપો. કાકા હું. બાપુ આ બંદૂક હું ફોડીશ. ના બેટી એ તારું કામ નહીં. હા. દાદા જો ને મને બંદૂક. અરે હોય બેટા, તારા હાથમાં બંદૂક નહીં, તારા હાથમાં તો મહેંદી ને મીંઢળ શોભે. અરે હિમાળા ને પણ હચમચાવે તારા બાપ કાકાઓની હાથ તો આખા મલકમાં ગાજે છે. પછી તારે બંદૂક ચલાવવાની છે જરૂર? હા ઠીક છે દાદા, તમે પણ મને બંદૂક નહીં શીખડાવો ને તો હું આ ચાલીશ. અરે રે તેજલબા રિસાઈ કાં ગયા? પણ તમે બધા એટલું યાદ રાખજો, હું બંદૂક શીખીને જ રહીશ. ચલો લીલુબા તમારો વારો. ચલો પટ્ટી બાંધો. અરે પટ્ટી બાંધો, પટ્ટી બાંધો ભાઈ, પટ્ટી બાંધો. આ ચાલો લીલુબા તાકો નિશાન. અરે અરે આટલી બધી ગુસ્સે શા માટે થાય છે? આપણે વાળી બંદૂકનું શું કામ? પણ માં, અરે તારે તો સાસરે જઈને દાદાની આબરૂ વધારવાની છે. કાકી બહાર મને બધા અવગણે છે ને ઘરમાં તમે લોકો મને કોઈ કામ કરવા દેતા જ નથી. હું તો કંટાળી ગઈ. હું જાઉં છું ને પાછી જ નહીં આવું. અરે અરે દીકરી સાંભળ તો ખરી. હમણાં ઘોડો લઈને બહાર ફરવા નીકળી પડશે અને ગુસ્સો ઠંડો થતા બેનબા હમણાં જ પાછા ઘેર આવશે. ઘેલી. એ નાના દરબાર આજે કોનું મોઢું જોઈને નીકળ્યા હતા કે એકે શિકાર નથી મળતો? તારું હરભમ. બમ બમ. એ દરબાર મારું મોઢું જોઈને તો કેટલાય ના કલ્યાણ થઈ ગયા. એ શિકાર, એ દરબાર શિકાર. ઝટ કરો. હા મારો 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 દરબાર. હા 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 હા. એ આઈ આની કરો. હારી હારી હારી. હા હા. દરબાર પૂરી છોડીનો ઘોડો ભડકીને ભાગ્યો. સમદરભા ઝટ જાઓ. ઘોડાને ઉભો રાખીને છોડીનું કલ્યાણ કરો. સમદરભા. હવે તો છોડો. આમ ક્યાં સુધી પકડી રાખશો? તમને ઘોડા પર પકડ જાળવતા ના આવડે ત્યાં સુધી. એ બહાને લાભ લેવા માંગુ છું. ઉપકાર પર અપકાર. મેં તમને ના બચાવ્યા હોત તો કોણ જાણે તમારું શું થાત. તો તમે શું એમ માનો છો કે મને ઘોડો ખેલાવતા નથી આવડતું? કેવું આવડે છે એ તો દેખાઈ જ રહ્યું છે. છોડો મને. ઉઠો. એ આ શું કરો છો? સંગે મરમરની મૂર્તિ પર ધૂળ ચડી હોય ને તો એને બરાબર સાફ કરવી જોઈએ. નિર્લજ્જ. અરે રે રે, અરે પણ તમારું નામ? છોર રે
तुम्हारा गाम छोरी रे किया तुम्हारा गाम ने वड़ किया तुम्हारा नाम छोरी रे किया तुम्हारा गाम तो नहीं पादरो गुगरियाड़ो घाघरो आके वो जागरो हो नजर गई नजर आई क्या तो नींदर थई हराम छोरा रे हूँ नहीं तो मारूंगा छोरा रे આવો કાનજી આવો. બાપુ આ કાનજી એ કરજ લઈને આવ્યો છે. બાપુ બાપુ આપ તો મોટા દાનવીર છો બાપુ. અરે અરે ભાઈ શું અરજ છે તમારી? બાપુ 8 દી કેડે મારી દીકરીના લગ્ન લીધા છે. એના સાસરિયાએ કમર તોડ કરિયાવર માંગ્યો છે. એ દેવાની મારા ગજાબારની વાત છે બાપુ. જો આપ મને મદદ કરશો
તો રાજ અને રૈયત બેયની આબરૂ જળવાઈ રહેશે બાપુ. હા હા, શું કામ ને? રૈયતની આબરૂ જાળવવી તો રાજાની ફરજ છે. અને ભાઈ, તમારી દીકરી એ અમારી જ દીકરી છે ને. અમે તમારી દીકરીને સોંડલે મઢી દઈશું. પછી એના સાસરિયાને રાવ ફરિયાદનું કોઈ કારણ નહીં રે. બસ જાઓ, મારો તમને કોલ છે. કાનજી, આજે તારી દીકરીને રાણીવાસમાં મોકલી દેજે. બાપુએ વચન આપ્યું છે એ પ્રમાણે કરિયાવર જરૂર આપશે. ભલે બાપુ, તમારી બહુ મોટી કૃપા બાપુ. રામ રામ. બાપુ, હમ? બહુ પુણ્યનું કામ કર્યું. આપણી પ્રજા છે ભાઈ. રામ રામ નાના દરબાર. કેમ છે કાનજી? બસ તમારી કૃપા છે. મારા દીકરા જય હોય તે મહેલના પગથિયા મેલા કરવા દોડ્યા આવે છે. એવું ન બોલાય હરવામ. જરૂર પડે રૈયત રાજાના પગથિયા ન ચડે તો બીજા કોના પગથિયા ચડે? હા, એ વાત સાચી દરબાર. મોટા દરબાર ને તમારી જોડી એટલે રામ લક્ષ્મણ ની જોડી. અને તો હું પૂછડી વિનાનો હનુમાન. આમ કહો તો આ મૂંડું, આમ કહો તો આ મૂંડું, ને કાઈ ન કહો તો ઉભો રહું. હરવામ, બમ બમ. ચાલ. આવ આવ આવ. બહુ ડાઈ. આવ, અહીંયા બેસ બેસ. નહીં. નહીં નહીં નહીં, અચકાતી નહીં, અચકાતી નહીં રાધા. બાપુ કોઈ ભેદભાવમાં માનતા નથી. જો સાંભળ રાધા, તું બાપુને ખુશ રાખીશ ને તો તારો કરિયાવર તો શું, બાપુ તારા બાપ કાનજીને પણ ન્યાલ કરી દેશે. હા. પણ મને એકલીને આ મહેલમાં ગભરામણ થાય છે. અરે ગાંડી, એમાં ગભરાવાનું શું? બાપુ હમણાં અહીંયા આવશે ને એટલે તારી બધી ગભરામણ દૂર કરી નાખશે. હા, અરે બાપુ હમણાં અહીંયા હાલે આવી ગયા બાપુ. કાનજી ને દીકરી આવી ગઈ. રાધા બાપુ. કાનજી સાચું જ કહેતો હતો કે રાધા. રાધા પરણવા લાયક થઈ ગઈ છે. પણ આ દરવાજો કેમ બંધ કર્યો? દરવાજો કેમ બંધ કર્યો? કેમ? તારે કરિયાવર નથી જોઈતો? અને કરિયાવર તો હંમેશા એકાંતમાં જ અપાય. તું નાદાન છે, જો હું તને સમજાવું. હમણાં પલંગ પર તારું પાણું પથરાશે. અરે આ કરિયાવર પણ તારા માટે છે. કેમ, મળી ગયો તારો કરિયાવર? પણ હું તને ખાલી હાથે નહીં જવા દઉં. ના, હાલે હાલે, તારી સેવાનું ઇનામ લે. લઈ લેજે. બચારા કાનજીની દીકરી મારી વાલી થઈ હોત તો આજ એને ભગવાનને વાલા ન થવું પડે. લાશને ઠેકાણે તો પાડી દીધી છે ને? હાજી બાપુ, મધરાતે જ પાદરે પધરાવી દીધી. સારું કર્યું. મોટા ભાઈ, શું વાત છે સમદાર? કાનજીની દીકરીની લાશ પાદરેથી મળી આવી છે. લોકોમાં હાહાકાર મચી ગયો છે. શું વાત કરે છે? અરે 8 દિવસ પછી તો બચારીના લગ્ન હતા. ઈ કોળ ભરી કન્યા ચોરીના બદલે ચિતા પર ચડશે? ગઈકાલે કાનજીએ શું કમાવ્યો હતો? એની દીકરીના કરિયાવરનો જોગ કરવા. અરે બાપુએ તો એને સોનલે મઢીને મોકલી હતી. રસ્તામાં કોઈ ચોર લૂંટારાએ લૂંટીને મારી નાખી હશે. સંદર્ભમાં આજકાલ પેલા ભીલરાજનો ત્રાસ બહુ વધી ગયો છે. કદાચ આ કાળું કામ પેલા ભીલરાજનું હોય. એ વાત હું માનવા તૈયાર નથી.
છાસ વારે આપણા રાજમાં બહુ દીકરીઓની લાશો રસ્તે નજરથી મળે છે અને આપણે કઈ કરી શકતા નથી. મોટા ભાઈ, આ કામ જરૂર આપણા રાજના કોઈ વગદાર માણસનું જ હોવું જોઈએ. હું એને ગોતીને જંપીશ અને જ્યારે એ નર રાક્ષસ મારા હાથમાં આવશે ત્યારે હું એના ટુકડે ટુકડા કરી નાખીશ. બાપુ, આ સમદર્ભાને વધુ ગંધ આવી જાય એ પહેલા એમને 7 સમંદર જેટલા દૂર કરવા પડશે.